ગોંડલમાં 2 માળનું મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની છે। આ દુર્ઘટના સહજાનંદ નગર ગરબી ચોક પાસે બની છે। મકાનના રિનોવેશન કામ દરમિયાન અચાનક મકાન તૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। આ ઘટનામાં 2 વ્યક્તિ દબાયા હોવાની વિગતો સામે આવી રહી છે, જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। મકાન ધરાશાયી થયાના અહેવાલ મળતા જ ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે મકાન તૂટી પડ્યું હોવાના અહેવાલો આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા સહજાનંદ નગર ગરબી ચોક પાસે આવી પહોંચ્યા હતા, તો સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ગોંડલના સહજાનંદ નગરમાં મકાન ધરાશાયી થયું છે। અત્યારે અહીંયા જે છે એ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો આપ દ્રશ્યોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ જે વ્યક્તિ છે તે અત્યારે ફસાઈ ગયા છે, મકાનની નીચે ફસાઈ ગયા છે। 3 વ્યક્તિઓ દબાયા હોવાની અત્યારે વિગતો મળી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો આ જે છે અત્યારે અહીંયા ફાયર વિભાગ દ્વારા જે છે એ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ મકાન છે, આ મકાન ક્યાંક ધરાશાયી થયું છે। અહીંયા જે છે રિનોવેશનનું કામ ચાલતું હતું ને એ દરમિયાન જ આખું મકાન છે તે જે ધરાશાયી થયું હતું। અત્યારે જે છે ફાયર વિભાગની ટીમ પહોંચી છે, ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને એમના દ્વારા અત્યારે સતત આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હજુ પણ અંદર કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે। અત્યારે જે રીતના અહીંયા લોકો છે તે એમના ટોળા પણ જોવા મળી રહ્યા છે। જેસીબી મશીન ક્રેનની મદદથી આ સમગ્ર કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના જે વહેલી સવારમાં આ ઘટના બની હતી। ગોંડલમાં 2 માળનું મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની છે। આ દુર્ઘટના સહજાનંદ નગર ગરબી ચોક પાસે બની છે। મકાનના રિનોવેશન કામ દરમિયાન અચાનક મકાન તૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। આ ઘટનામાં 2 વ્યક્તિ દબાયા હોવાની વિગતો સામે આવી રહી છે, જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। મકાન ધરાશાયી થયાના અહેવાલ મળતા જ ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે મકાન તૂટી પડ્યું હોવાના અહેવાલો આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા સહજાનંદ નગર ગરબી ચોક પાસે આવી પહોંચ્યા હતા, તો સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ગોંડલના સહજાનંદ નગરમાં મકાન ધરાશાયી થયું છે। અત્યારે અહીંયા જે છે એ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો આપ દ્રશ્યોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ જે વ્યક્તિ છે તે અત્યારે ફસાઈ ગયા છે, મકાનની નીચે ફસાઈ ગયા છે। 3 વ્યક્તિઓ દબાયા હોવાની અત્યારે વિગતો મળી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો આ જે છે અત્યારે અહીંયા ફાયર વિભાગ દ્વારા જે છે એ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ મકાન છે, આ મકાન ક્યાંક ધરાશાયી થયું છે। અહીંયા જે છે રિનોવેશનનું કામ ચાલતું હતું ને એ દરમિયાન જ આખું મકાન છે તે જે ધરાશાયી થયું હતું। અત્યારે જે છે ફાયર વિભાગની ટીમ પહોંચી છે, ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને એમના દ્વારા અત્યારે સતત આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હજુ પણ અંદર કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે। અત્યારે જે રીતના અહીંયા લોકો છે તે એમના ટોળા પણ જોવા મળી રહ્યા છે। જેસીબી મશીન ક્રેનની મદદથી આ સમગ્ર કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના જે વહેલી સવારમાં આ ઘટના બની હતી।